कन्या होय के होय सलूणी नार, घोड़ीली कन्या होय के होय सलूणी नार, मौजत रूपनी करीने सौंदर्य निखार, सौंदर्य निखार, सौंदर्य निखार, सौंदर्य निखार। नमणुं रूपाळुं होवुं देखावुं जुदी વાત, તે જતન કરીએ તો ખીલશે નવી ભાત, જમાના સાથે ભળીને બનો રૂપ રૂપનો અંબાર। હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું કાદંબરી આપનું સ્વાગત કરું છું રૂપની માવજત કરાવતા સૌંદર્ય નિખાર કાર્યક્રમમાં। મિત્રો, ઉનાળો એટલે ગરમીની મોસમ। બહુ ગરમી લાગે છે એટલે તો આખો દિવસ લોકો એસી રૂમમાં બેસવાનું પસંદ કરે છે, કેટલાક ઝાડની છાયાનો આશરો લે છે અને કેટલાક કોલ્ડ ડ્રિંક્સ પીવે છે। પરંતુ મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે સખત તાપથી કુમળા છોડ કેવા સુકાઈ જાય છે, કરમાઈ જાય છે? તો મિત્રો, આપણી ત્વચા પણ એવા જ કુમળા છોડ જેવી છે અને ઉનાળામાં જો એને યોગ્ય માવજત ન મળે તો એ પણ કરમાઈ જાય છે ને સુકાઈ જાય છે। મિત્રો, ત્વચાની જાળવણી માટેના ભાત ભાતના પ્રયોગો સૌંદર્ય જગતમાં વર્ષોથી થતા આવ્યા છે। પ્રાકૃતિક પદ્ધતિ એટલે કે હર્બલ કેર આમાં એક આગવી ઓળખ ધરાવે છે। એટલા માટે દર્શક મિત્રો, આજના આપણા નિષ્ણાત શ્રીમતી હિના ગૌતમ શહેનાઝ હર્બલ બ્યુટી કેર એન્ડ ક્લિનિકના સંચાલિકા છે અને છેલ્લા 10 વર્ષથી તેઓ હર્બલ થેરેપીથી સ્કિન એન્ડ હેરની ટ્રીટમેન્ટ કરે છે। તો ચાલો આપણે એમને જ પૂછીએ કે ઉનાળામાં ત્વચાની માવજત કેવી રીતે કરવી જોઈએ। નમણું રૂપાળું હોવું દેખાવું જુદી વાત, તે જતન કરીએ તો ખીલશે નવી ભાત, જમાના સાથે ભળીને બનો રૂપ રૂપનો અંબાર। હિનાબેન, તમારું સ્વાગત છે અમારા સૌંદર્ય નિખાર કાર્યક્રમમાં। હિનાબેન, આપણે બધી જ ઋતુઓમાં સ્કિનની કેર તો કરતા જ હોઈએ છીએ, પરંતુ સૌથી વધારે કેર કઈ સિઝનમાં કરવી જોઈએ? નોર્મલી મને લાગે છે ત્યાં સુધી ડ્રાય સ્કિનવાળા એવું કહેશે કે શિયાળામાં અને ઓઇલી સ્કિનવાળા એવું કહેશે કે ઉનાળામાં, પરંતુ આપણું અહીંનું જે વેધર છે, ક્લાઇમેટ જે છે, ટ્રોપિકલ ક્લાઇમેટ છે, એટલે મને લાગે છે ત્યાં સુધી બધી જ સિઝનમાં સ્કિનની અને વાળની કાળજી તો લેવી જ પડે છે। પરંતુ એમાં એસ્પેશિયલી ઉનાળામાં સ્કિનની કાળજી વધુ લેવી પડે છે, કારણ કે સનની જે હીટ છે, સૂર્યની જે હાર્ડ સન છે, ગરમી વધારે હોય છે, ત્યારે એનાથી થતા પ્રોબ્લેમ્સ એ શિયાળામાં થતા પ્રોબ્લેમ્સ કરતાં વધારે હોય છે, એટલે ઉનાળામાં વધારે કાળજી લેવાવી જોઈએ। ઉનાળામાં સ્કિનની કેર કરતી વખતે કયા પ્રોબ્લેમ્સ થાય છે અને એ કઈ રીતે સોલ્વ કરવા જોઈએ? સૂર્યની ગરમીથી સૌથી પહેલાં તો બહુ કોમન પ્રોબ્લેમ છે સ્વેટિંગ, એટલે કે પરસેવો વધારે થવો। ઉનાળામાં શું થાય છે કે આપણી જે ઓઇલ ગ્લેન્ડ્સ અને સ્વેટ ગ્લેન્ડ્સ જે ત્વચાની નીચે આવેલી હોય છે એ ઓવર એક્ટિવ થાય છે, એટલે ઓવર એક્ટિવ થવાથી તમને પરસેવો પણ વધારે થાય છે અને ઓઇલી સ્કિનમાં તેલ પણ વધારે નીકળે છે, બરાબર? એટલે એ એક મોટો પ્રોબ્લેમ છે। એને માટે પ્રિકોશન્સમાં આપણે એવું કરી શકીએ કે ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર એન્ડ લિક્વિડ, ફ્રૂટ જ્યુસીસ અને લિક્વિડનો વધારે ઉપયોગ કરો। ત્યાર પછી ખુલ્લા કોટનના કપડાં પહેરવાનું પસંદ કરો, જેનો કલર બને એટલો આછો રાખો, જેથી કરીને ગરમી ઝડપથી રિફ્લેક્ટ થઈ શકે। આ સિવાય જ્યારે હાર્ડ સન હોય, એટલે કે લગભગ 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી સૂર્યની ગરમી ઘણી જ વધારે હોય છે, ત્યારે સૂર્યના તાપમાં બહાર જવાનું અવોઇડ કરો। હવે પહેલો જે પ્રોબ્લેમ છે પરસેવાનો, એને કાઉન્ટરેક્ટ કરવા માટે આપણે જે વાત કરી એની સાથે સાથે બીજું એક વસ્તુ એ પણ કરી શકો કે એન્ટીપર્સ્પિરન્ટ્સ, ડિયોડોરન્ટ્સ, રોલોન્સ એ પણ લગાવી શકાય। એ જ રીતે સૂર્યનો બીજો જે પ્રોબ્લેમ છે સૂર્યની ગરમીનો, એ છે ટેનિંગ, સન ટેન અને સનબર્ન। જે સૂર્યની ગરમીમાં UVA અને UVB જે રેઝ હોય છે એ ઓઝોનમાંથી ફિલ્ટર થઈને આવવા જોઈએ
પરંતુ ઓઝોનના લેયરમાં જે પ્રોબ્લેમ્સ છે, ગ્રીનરીઝ ઓછી થવાના લીધે એટલે એનું નેચરલ ફંક્શન થોડું ઓછું થઈ ગયું છે, એટલે વધારે હાર્શ બન્યા છે. આ કિરણો આપણી સ્કિનને નુકસાન કરે છે. એમાં મેઇનલી સનબર્ન થાય છે અને સન ટેન થાય છે. સનબર્ન એટલે કે જે લોકોની ફેર સ્કિન હોય, થોડી વધારે ઉજળી સ્કિન હોય, એ લોકોને ત્વચા ઝડપથી બળી જાય છે. અને જે લોકોની વિટિશ કોમ્પ્લેક્શન, મીડિયમ કોમ્પ્લેક્શન હોય, એ લોકોની સ્કિન ટેન થાય છે, એટલે કે વધારે પડતું થોડું પિગમેન્ટેશન થાય છે. આ બંને પ્રોબ્લેમને રોકવા માટે પ્રિકોશનરી મેઝર તરીકે આપણે સન પ્રોટેક્ટિવ્સ એટલે કે સનસ્ક્રીન લોશન અને સનબ્લોક ક્રીમનો ઉપયોગ કરી શકીએ. સનબ્લોક ક્રીમ અને સનસ્ક્રીન લોશન બજારમાં અત્યારે ઘણી બધી કંપનીઝના ઉપલબ્ધ છે, પરંતુ એમાં એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે સન પ્રોટેક્ટિવ ફેક્ટર એટલે કે જેને SPF કહેવામાં આવે છે, એ કેટલો છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. SPF એટલે કે જે કોઈ નંબર લખેલો છે ઇન્ટુ 10 એટલે કે 20 SPF હોય તો ગુણ્યા 10 કરો એટલે 200 મિનિટ સુધી એ સનસ્ક્રીન લોશન અથવા સનબ્લોક ક્રીમ તમારી સ્કિનને પ્રોટેક્શન આપી શકે. આ સિવાય બીજા પ્રોબ્લેમમાં ફાસ્ટ એજિંગ એટલે કે એજિંગનો સ્કિનનો જે પ્રોસેસ છે એ સૂર્યની ગરમીથી વધુ ઝડપી બને છે. એનો પુરાવો આપણે એ રીતે જોઈ શકીએ કે હથેળીની આ જે પાછળનો ભાગ હોય છે ત્યાંની સ્કિન તમે જુઓ તો એ ઝડપથી લૂઝ થાય છે, એમાં રિંકલ્સ પણ જલ્દી આવે છે, કલર પણ એનો ટેન થઈ ગયેલો હોય છે. એના ઓપોઝિટમાં તમે જુઓ કે અંદરની ત્વચાનો કલર તમે જુઓ તો એજિંગ આનું અને આનું સરખું જ છે, છતાં આ સ્કિન ઉપર સૂર્યની જે ગરમી આવે છે એની ઇફેક્ટ તમે રિંકલ્સ અને લાઇન્સના સ્વરૂપે જોઈ શકો છો. જ્યારે આ સ્કિન જે છે એનો મસલ ટોન પણ વધુ સારો હોય છે અને એનો કલર પણ વધુ સારો રહી શકે છે. એટલે એજિંગનો પ્રોસેસ જે છે સૂર્યની ગરમીથી ફાસ્ટ બને છે. એને અટકાવી તો ન શકાય, પરંતુ એને અવોઇડ કરવા માટે તમે ક્લોથ કવર્ડ રહે એવા સ્ટોકિંગ્સ તમે પહેરી શકો, અમ્બ્રેલાનો ઉપયોગ કરી શકો, હેટનો ઉપયોગ કરી શકો અને બહુ હાર્શ સન હોય ત્યારે બહાર જવાનું અવોઇડ કરી શકો. આ સિવાય બીજો એક પ્રોબ્લેમ છે ફોટો સેન્સિટિવિટી અને ફોટો ટોક્સિસિટી. એ મેડિકલ પ્રોબ્લેમ છે, પરંતુ છતાં આપણે એને નાના વત્તા ઓછા અંશે ફેસ તો કરીએ જ છીએ. ઘણી વખત તમે જોયું હશે કે આપણે કોઈ મેકઅપ અથવા ક્રીમ લગાવીને જ્યારે સૂર્યની ગરમીમાં બહાર જઈએ ત્યારે 10-12 કલાક પછી એની ઇફેક્ટ આવે છે. ઇફેક્ટ એટલે એની સાઇડ ઇફેક્ટ કહી શકાય. નાના નાના સ્કિન ઉપર રેસીસ થાય છે અને રેડનેસ આવે છે, સ્કિન ઈચી ખંજવાળ પણ આવે એમાં, અને ધીમે ધીમે સ્કિન પીલ ઓફ થવા માંડે છે. આ એક પ્રકારની સૂર્યની એલર્જી કહી શકાય, પરંતુ ઇન પ્રેઝન્સ ઓફ સમ કેમિકલ્સ ઓનલી. કે તમે બેર સ્કિનમાં જાઓ તો સન ટેન થઈ જાય, પરંતુ કોઈક એવા કોસ્મેટિક્સ અથવા કેમિકલનું એપ્લિકેશન કરેલું હોય, દાખલા તરીકે તમે જોયું હશે કે આપણે ઘણી વખત પાવડરનો ઉપયોગ વધુ કરીએ અને પછી જ્યારે સનમાં જઈએ તો 2-3 દિવસ પછી તમારી સ્કિન કાળી પડતી લાગે છે. પરફ્યુમ ઘણી વખત એવું થાય છે કે પરફ્યુમ તમે ક્લોથ્સના બદલે ખુલ્લી સ્કિન ઉપર સ્પ્રે કરી અને જો તડકામાં જાઓ તો તમને પિગમેન્ટેશન થાય છે, કાળા ડાઘ પડે છે. એટલે આવા કોઈ કેમિકલ્સ બને ત્યાં સુધી જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો અવોઇડ કરવા જોઈએ. આ સિવાય બીજો એક પ્રોબ્લેમ છે, સૂર્યની ગરમીમાં જવાથી તમારી સ્કિન રફ અને સ્કેલી બને છે. રફ અને સ્કેલી એટલે કે એમાં ડેડ સેલ્સનું પ્રમાણ વધતું જાય છે, સ્કિન તમારી ડ્રાય થતી જાય છે. જેમ શિયાળામાં ઠંડા પવનના લીધે સ્કિન ડ્રાય થાય છે, એ જ રીતે ઉનાળામાં સૂર્યની ગરમીમાં ડિહાઇડ્રેશન થવાથી સ્કિન ડ્રાય થઈ જાય છે અને ડેડ સેલ્સ થાય છે. આના માટે આપણે હોમમેડ રેસીપી પણ વાપરી શકીએ અને ક્લિનિકલ ટ્રીટમેન્ટ પણ લઈ શકીએ. હોમમેડ રેસીપીમાં આપણે ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકીએ. ફ્રૂટ્સ જે છે એ આપણી ત્વચાને કુદરતી ભેજ આપે છે. એ સિવાય સેન્ડલવુડ પાવડર જે છે એનો ઉપયોગ કરવાથી સૂધિંગ ઇફેક્ટ આવે છે, એટલે કે જે ડેડ સેલ્સ છે એને હીલ કરવાની પ્રક્રિયા, કે એમાં ઝડપથી એને હીલિંગ આવે ને નવા સેલ્સ આવે છે અને ડેડ સેલ્સ જે છે રિમૂવ થાય છે. આ સાથે સાથે આપણે એમાં ઓટમીલ અને કેઓલિનનો પણ ઉપયોગ કરી શકીએ. ઓટમીલ એટલે કે જવનો જે લોટ છે, એક્સફોલિએશનની જે પ્રક્રિયા આપણી છે એને એક્સફોલિએટર તરીકે કામ કરે છે, ડેડ સેલને રિમૂવ કરવાનું, દૂર કરવાનું કામ કરે છે. આથી તમારી સ્કિનના ડેડ સેલ્સ દૂર થઈ અને સારો એવો ગ્લો આવે છે. આ સિવાય ઉનાળામાં એક બીજો પ્રોબ્લેમ થાય છે જે ઓપન પોર્સનો, કે તમારી ત્વચાના છિદ્રો ખુલ્લા થઈ જાય છે અને એમાંથી પરસેવો અને તેલ વધુ પડતો નીકળે છે. તો આ છિદ્રોને બંધ રાખવા માટે, કોમ્પ્રેસ કરવા માટે તમે નેચરલ એસ્ટ્રીન્જન્ટ તરીકે ગુલાબજળનો અને વ્હાઇટ ઓફ એગ અથવા તો એગનો જે પાણી જેવો જે પદાર્થ છે એનો ઉપયોગ કરી શકો.
આ સિવાય જે રેસીસ આવે છે એના માટે તમે મિન્ટ, ફુદીનો, લીમડો, તુલસી જે નેચરલ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે એનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે એક કરતાં વધુ વસ્તુઓનું કોમ્બિનેશન કરી તમે જુદી જુદી ત્વચા માટે જુદા જુદા હોમમેડ પેક્સ બનાવી અઠવાડિયામાં 2 થી 3 વખત લગાવો તો તમારી ત્વચા સારી રહી શકે છે. એને સૂર્યની ગરમીથી પ્રોટેક્શન પણ મળે છે અને એક વખત જો પ્રોબ્લેમ થયો હોય તો એને ક્યોર પણ કરી શકાય છે. હિનાબેન, તમે ઘણી સરસ માહિતી આજે અમારા દર્શક મિત્રોને આપી. તો આજે તમે પ્રેક્ટિકલી હવે અમને શું બતાવવાના છો? હા, ચોક્કસ. હવે આપણે 2-3 જુદી જુદી સ્કિન માટેના જુદા જુદા હર્બલ પેક્સનું કોમ્બિનેશન જોઈશું કે જે તમે ઘરે જાતે બનાવી અને અઠવાડિયામાં 2-3 વખત લગાવી શકો એમ છો. રમણું રૂપાળું હોવું, દેખાવું જુદી વાત, જતન કરીએ તો ખીલશે નવી ભાત, જમાના સાથે ભળીને બનો રૂપ રૂપનો અંબાર. કાદંબરી, આપણે સમરના પ્રોબ્લેમ્સ અને એના પ્રિકોશન્સની વાત કરી. હવે દર્શક મિત્રો, એની સાથે સાથે આપણે એક વખત પ્રોબ્લેમ શરૂ થયો હોય તો એની ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ. ટ્રીટમેન્ટ વિશે વાત કરવા કરતાં એનું ડેમોન્સ્ટ્રેશન જોઈએ. ડેમોન્સ્ટ્રેશન એટલે કે તમે હોમ કેરમાં ઘરે જાતે પેક બનાવી અને લગાવી શકો કે જેથી કરીને તમારી ત્વચામાં ઊભા થયેલા પ્રોબ્લેમ્સને તમે જાતે જ ક્યોર કરી શકો. એ આજે જોઈશું. આ બેનની જે ત્વચા છે એ મિડલ એજેડ છે. એમાં થોડું પિગમેન્ટેશન થયું છે જેમાં સમરનો, હાર્શ સનનો પણ રોલ છે અને હોર્મોનલ ચેન્જીસનો પણ રોલ છે. હોર્મોનલ ચેન્જીસની સાથે સાથે જ્યારે સનની હીટ રિએક્ટ થાય છે ત્યારે પિગમેન્ટેશન થાય છે. તો આવી ત્વચામાં તમે બ્યુટી પાર્લરમાં જઈને તો ટ્રીટમેન્ટ લઈ જ શકો છો, પરંતુ સાથે સાથે હોમ કેર પણ તમે જાતે કરી શકો એમ છો. એ માટેનો આપણે એક પેક જોઈએ. એટલે આ પેકમાં આપણે માસ્ક માટે ફ્રૂટનો ઉપયોગ કરીશું. ફ્રૂટમાં તરબૂચ, કેળું, પપૈયું, કોઈ પણ ફ્રૂટ કે જે તમને મોઇસ્ચર આપે છે, ભેજ આપે છે ત્વચાને, એનો ઉપયોગ કરીશું. એટલે તરબૂચ, દૂધનો પાવડર એટલે કે મિલ્ક પાવડર જે ડ્રાય આવે છે એનો ઉપયોગ કરીશું. ઓટમીલ એટલે કે જવનો લોટ અને એલોવેરા. એલોવેરા એટલે એક જાતનું કેક્ટસ છે કે જે ઇઝીલી અવેલેબલ બધાના ઘરમાં હોય છે. એમાં કટ કરતાં આવો પલ્પ મળે છે. એ આપણને મેક્સિમમ મોઇસ્ચર આપે છે અને સાથે સાથે પિગમેન્ટેશન જે છે એને દૂર કરવા માટે જેમાં વિટામિન સી છે એવું કોઈ સાઇટ્રસ ફ્રૂટ જે ઇઝીલી અવેલેબલ છે, લેમન જ્યુસ, એનો ઉપયોગ કરીશું. આ 5 વસ્તુને મિક્સ કરી અને મિક્સીમાં ક્રશ કરવાથી આપણને આવી એક પેસ્ટ મળશે જેને તમે પેક તરીકે ઉપયોગ કરી શકો. આ પેક તમે વીકમાં 3 વખત જાતે લગાવી શકો છો. એમાં ઓલ્ટરનેટિવલી તમે તરબૂચ પણ વાપરી શકો અને બીજા ફ્રૂટ પણ જે ભેજ આપે એવા ફ્રૂટ એ પણ તમે મિક્સ કરી શકો એમ છો. પેક લગાવતા પહેલા તમારી ત્વચાને ક્લીન કરી લો. ફેસના ખૂણાના દરેક ભાગનું પણ ધ્યાન રાખો, એને એવોઇડ ના કરો. ફેસ ક્લીન કર્યા પછી એની પર તમે આ પેસ્ટ લગાવો. પેસ્ટ લગાવવા માટે બને ત્યાં સુધી ઘણા લોકો બ્રશનો ઉપયોગ કરે છે, એટલા માટે આ વાત કરું છું કે બ્રશનો ઉપયોગ ન કરો, પરંતુ ફિંગર્સથી જ લગાવો. કારણ કે બ્રશ તમે વાપરો પછી એને સારી રીતે ક્લીન નથી કરી શકાતું, તો એમાં બેક્ટેરિયા અને ફંગસ લાગવાનો ડર રહે છે. એના કરતાં ફિંગર સારી રીતે ધોયેલી હોય તો એનાથી તમે પેક લગાવો, વધુ હિતાવહ છે. પેક લગાવતી વખતે આંખની આજુબાજુનો ભાગ અને હોઠની આજુબાજુનો ભાગ જે છે એને થોડો અવોઇડ કરો. હેરલાઇન જે છે સારી રીતે હેરબેન્ડથી કવર કરો, જેથી કરીને પેક કદાચ લાગે પણ તો હેરબેન્ડ ઉપર લાગે અને હેરલાઇન ઉપર લાગે નહીં. આ જે પ્રિપરેશન રેસીપી જે છે એ પેક કરતા માસ્ક વધુ કહી શકાય. જેને માસ્ક એટલે કે જે નોન ફેટિંગ છે, જે બહુ ડ્રાઇંગ ઇફેક્ટ નથી આપતું. એ જ પ્રમાણે આ બેનને ડ્રાઇંગ ઇફેક્ટની જરૂર નથી, પરંતુ ભેજની જરૂર છે. એટલે નોન ફેટિંગ માસ્ક જેને કહેવામાં આવે છે કે જે બહુ ટાઇટનિંગ ઇફેક્ટ નથી આપતું, પરંતુ ત્વચાને ભેજ અને સાથે સાથે ન્યુટ્રિશન આપે છે. અને એમાં રહેલું જે ઓટમીલ છે એ ભેજની સાથે સાથે એક્સફોલિએટર તરીકે કામ કરે છે. એટલે સ્કિનની જે ડેડ સેલ્સ છે
ઉપરના લેયરમાં જે ડેડ સેલ્સ થાય છે ડ્રાય થઈ જવાના લીધે સૂર્યની ગરમીથી ત્વચા ડ્રાય થાય છે અને સેલ્સ ડ્રાય બને છે, એ ડેડ થઈ જાય છે. એને કાઢવા માટેનું કામ કરે છે, એટલે કે એક્સફોલિએટર તરીકેનું કામ કરે છે. પેક લગાવ્યા પછી એને લગભગ 15-1 મિનિટ રાખવાનો છે. એ વખતે રેસ્ટ કરો ત્યારે તમે રોઝ વોટરમાં બોળેલા કોટન જે છે આંખ ઉપર રાખવાથી આંખને પણ ઠંડક મળે છે. હવે આ પેકને આપણે 15 થી 20 મિનિટ રાખીશું અને ત્યાર પછી વોશ કરી લઈશું. સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર. આ ફ્રૂટ માસ્કની ઇફેક્ટ આપણે જોઈ. આ જ પેક અથવા માસ્કને તમે વીકમાં 3 વાર લગાવી વધુ સારી ઇફેક્ટ મેળવી શકો એમ છે. હા હિનાબેન, ઘણો જ ફેર પડી ગયો છે ચહેરા ઉપર. આશા છે દર્શક મિત્રો તમને ઘણી માહિતી મળી આમાંથી. તો હિનાબેન, હવે તમે કયો પેક બતાવો છો? આપણે હવે બીજી કોમ્બિનેશન સ્કીન કે જેમાં થોડા પોર્સ ઓપન છે અને થોડી ઓઇલીનેસ છે, તેમજ સનના લીધે થોડા રેસીસ છે, એવી સ્કીન માટેનો પેક જોઈશે. આ બેનની જે ત્વચા છે એ થોડી કોમ્બિનેશન જેવી છે કે જેમાં ટી ઝોન ઓઇલી છે, જેના ઉપર રેસીસ છે, પોર્સ પણ ઓપન છે અને સમરમાં જે ગ્લેન્ડ્સ ઓવર એક્ટિવ થાય એના લીધે તેલ અને પરસેવો બંને વધારે નીકળે છે. એના માટેનો આપણે એક પેક બનાવીશું. આ પેક બનાવવા માટે આપણે ટામેટાનો પીસીસ અથવા ટામેટાનો પલ્પ લઈશું. તેમાં 1 ચમચી સેન્ડલવુડ પાવડર નાખીશું. સાથે ચોખાનો લોટ 1 ચમચી. આમાં એગ વ્હાઈટ લઈશું. એગ વ્હાઈટ લેવાનું છે, જે એગનો પાણી જેવો પદાર્થ છે તે, પરંતુ વચ્ચેનો ભાગ લેવાનો નથી. એગ વ્હાઈટ તમારા પોર્સને નેચરલી ક્લોઝ કરે છે અને સ્કિનને ટાઇટનિંગ ઇફેક્ટ આપે છે. એગ વ્હાઈટ થોડું વધારે લઈશું જેથી કરીને પેસ્ટનું બાઇન્ડર બની શકે. એમાં થોડું રોઝ વોટર પણ નાખીશું, જે નેચરલ એસ્ટ્રિંજન્ટનું કામ કરે છે. હવે આ ઇન્ગ્રેડિયન્ટ્સને ક્રશ કરવાથી આપણને એક પેસ્ટ મળશે. આ પેસ્ટને આપણે પેક તરીકે સ્કિન ઉપર લગાવીશું. પેક લગાવતા પહેલા સ્કિનને સારી રીતે ક્લીન કરી લો. હવે આ પેસ્ટને આપણે પેક તરીકે અપ્લાય કરીશું. આ પેકમાં સેન્ડલવુડ પાવડર અને ચોખાનો લોટ તેમજ એગ વ્હાઈટ 3 ઇન્ગ્રેડિયન્ટ એવા છે કે જે ટાઇટનિંગ ઇફેક્ટ આપે છે. આગળનો આપણે જે પેક જોયો એ નોન સેટિંગ માસ્ક હતો કે જેમાં પેક બહુ સુકાતો નથી અને ટાઈટ થતો નથી, પરંતુ આ પેક જે છે એ સ્કિનને ટાઈટ કરવા માટેનો પેક છે કે જે પોર્સને ક્લોઝ કરવા માટેનો છે, એટલે વધારે ડ્રાય થશે. કોઈ પણ પેક લગાવો ત્યારે એ ધ્યાન રાખવું કે આંખની આજુબાજુનો જે એરિયા છે એને અવોઇડ કરવો, કારણ કે એ ત્વચા જે છે એ ખૂબ જ પાતળી હોય છે. એની ઉપર પેક લગાવવાથી એમાં રહેલું મોઇસ્ચર ઓછું થઈ જાય છે અને તેલ પણ ઓછું થાય છે, જેથી એમાં રિંકલ્સ જલ્દી આવે છે. આથી કોઈ પણ પેક લગાવો ત્યારે આંખની આજુબાજુનો જે એરિયા છે એને હંમેશા એવોઇડ કરો. પેક લગાવ્યા પછી જ્યારે 15-20 મિનિટ પેકને રહેવા દઈશું ત્યારે આંખ ઉપર આ રીતે રોઝ વોટરમાં બોળેલા કોટન મૂકીશું. આંખ ઉપર જે આપણે રોઝના કોટન લગાવીએ છીએ તેનાથી આંખને પણ થોડું રેસ્ટ મળે છે અને ઠંડક મળે છે. ટોમેટોઝ અને એગ વ્હાઈટ વાળો જે પેક આપણે લગાવ્યો એનાથી પોર્સ ધીમે ધીમે
ક્લોઝ થાય છે અને એની ઇફેક્ટ આવે છે. પરંતુ આ પેક જો વીકમાં 2 થી 3 વખત લગાવવામાં આવે તો વધુ સારી ઇફેક્ટ મળી શકે. જમાના સાથે ભળીને બનો રૂપ રૂપનો અંબાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર. આ બેનની જે સ્કિન છે એમાં તમે જોઈ શકો છો કે થોડુંક સનબર્ન અને સન ટેન થયેલું છે, જેથી સ્કિનનું પીલિંગ થાય છે. ડેડ સેલ્સ વ્હાઇટ અહીંયા દેખાય છે. આ જે છે સનને લીધે થયેલા રેસીસ છે નાના નાના, જે ફોટો સેન્સિટિવિટીના લીધે થાય છે. આ સ્કિન માટે આપણે એવો પેક બનાવીશું કે જેમાં ફુદીનો નાખીશું. ફુદીનો એ નેચરલ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. અને એપલ નાખીશું જે આપણે આ જે ડેડ સેલ્સ છે એને રિમૂવ કરવાનું અને કાઢવાનું કામ કરે છે. આ સાથે સાથે સેન્ડલવુડ પાવડર પણ ઉમેરીશું જે સુધિંગની ઇફેક્ટ આપે છે, એટલે હિલિંગ. આ જે નુકસાન થયું છે ત્વચાને એને ઝડપથી હીલ કરે છે અને ક્યોર કરે છે. સાથે સાથે રોઝ વોટર નાખવાથી કુલિંગ ઇફેક્ટ પણ મળશે. આ પેક બનાવવા માટે આપણે એપલના થોડા પીસીસ લઈશું. એમાં થોડું મિન્ટ એટલે કે પુદીનાના પાન નાખીશું. પછી સેન્ડલવુડ પાવડર કે સુખડનો પાવડર, કેઓલિન પાવડર અથવા તો મુલતાની માટી પણ થોડી લઈ શકો તમે, એ નાખીશું. અને આ બધાને મિક્સ કરવા માટે રોઝ વોટર ઉમેરીશું. રોઝ વોટર ઉમેર્યા પછી આ વસ્તુને મિક્સીમાં ક્રશ કરવાથી જે પેસ્ટ મળશે એનો આપણે પેક તરીકે ઉપયોગ કરીશું. આવી પેસ્ટ તૈયાર થશે. આ પેસ્ટને આપણે ફેસ ઉપર લગાવીશું. પેક થોડો લૂઝ લાગે અથવા ડ્રીપ થાય એવું લાગે તો એમાં તમે થોડો કેઓલિન પાવડર વધારે ઉમેરી શકો, જેથી પેક થોડો ઘટ્ટ થશે અને સ્પ્રેડ નહીં થાય. આપણે જે અત્યારે પેક લગાવી રહ્યા છીએ એ હોમમેડ રેસીપી વાળા પેક છે કે જે પ્રોફેશનલ પેક ફેશિયલ પછી લગાવવામાં આવતા પેક કરતા જુદી કન્સિસ્ટન્સી ધરાવે છે. લૂઝ હોય છે, એમાં બાઇન્ડરનું પ્રમાણ ઓછું હોય છે, તેથી આવું ડ્રીપ પણ થઈ શકે અને પાતળો હોય છે પેક, એ લગાવવામાં થોડું તમને તકલીફ પડી શકે. એને ઘટ કરવો હોય તો કેઓલિન પાવડર ઉમેરવાથી થઈ શકે છે. પહેલાની જેમ જ પેક સુકાય એટલો વખત એટલે કે 15 કે 20 મિનિટ રેસ્ટ કરીએ ત્યાં સુધી આંખ ઉપર રોઝ વોટર વાળા કોટન મૂકીશું. 15 મિનિટ પછી આ પેકને વોશ કરી લઈશું. રમણું રૂપાળું હોવું, દેખાવું જુદી વાત, તે જતન કરીએ તો ખીલશે નવી ભાત. જમાના સાથે ભળીને બનો રૂપ રૂપનો અંબાર, સૌંદર્ય નિખાર. આ પેકમાં નાખેલા એપલ અને પુદીનાની ઇફેક્ટ આપણે જોઈ. પુદીનાથી જે ઝીણા રેસીસ હોય એ બેસી જાય છે અને એપલ જે છે એનાથી ડેડ સેલ્સ જે છે નીકળી જાય છે. આ પેક પણ આગળના પેકની જેમ જ વીકમાં 3 વખત લગાવવાથી સારી ઇફેક્ટ મળે છે. થેન્ક યુ હિનાબેન, તમે આટલી સરસ ટિપ્સ અમને આપી અને મને લાગે છે કે અમારા દર્શક મિત્રોને ઉનાળામાં તો આ ટિપ્સ ખૂબ જ કામ આવશે. બરાબર ને? તો થેન્ક યુ હિનાબેન, થેન્ક યુ વેરી મચ.
તો મિત્રો, મજા આવી ને આજના કાર્યક્રમમાં? આપણને ઘણી બધી મહત્વની જાણકારી મળી. એક મિનિટ હો. સોરી, આ વખતે અમે તમારા પત્રો વાંચી શકતા નથી. શક્ય છે કે આવતા એપિસોડમાં અમે તમારા પત્રો ચોક્કસ વાંચીશું. તો ત્યાં સુધી આવજો. કોડીલી કન્યા હોય કે હોય સલુણી નાર, કોડીલી કન્યા હોય કે હોય સલુણી નાર, માવજત રૂપની કરીને સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર, સૌંદર્ય નિખાર. નમણું રૂપાળું હોવું, દેખાવું જુદી વાત, સહેજ જતન કરીએ તો ખીલશે નવી ભાત. જમાના સાથે ભળીને બનો રૂપ રૂપનો અંબાર, સૌંદર્ય નિખાર,